ચાલો મિત્રો, આજના બીજા લેક્ચરમાં ધુરંધર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. હવે પહેલા લેક્ચરમાં આપણે સરવાળા બાદબાકી અને ગુણાકારનો કન્સેપ્ટ જોયો. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે વર્ક કરવાની ટેકનિક, અને પ્રથમવાર એવી ટેકનિક આપણે લાવવા જઈ રહ્યા છે કે જેમાં માત્ર બે આંકડાનો એક ગજબનો કન્સેપ્ટ છે. બરાબર, બે આંકડા એવા કે કોઈ દુનિયાની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, આ છેલ્લા બે અંકો આ આવે જ એવા 21 આંકડા છે. એનો કન્સેપ્ટ આજે શીખવાનો છે અને એના આધારે તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ અથવા તો વર્ગમૂળ કાઢતા આવડી જશે. ચાલો, તો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ છીએ ધુરંધર સિરીઝ 2 માં. ઓકે, ચાલો. તો વર્ક કરવાની શોર્ટ ટ્રીક થી આપણે શરૂઆત કરીએ અને પછી આપણે છેલ્લા બે અંકોની વાત કરીએ. ચાલો, વર્ક કરવાની જનરલ મેથડ એક આપણે જોઈ છે, ત્યારબાદ આપણે એની શોર્ટ ટ્રીક પણ જોશું. ચાલો, હવે આ તો તમને ખબર જ હશે કે છેલ્લો ડિજિટ 5 હોય ત્યારે એનો વર્ક કઈ રીતે કરવાનો, એ તો નાના છોકરાઓને પણ ખબર છે, પ્રાઇમરીના લોકોને પણ ખબર છે કે ભાઈ 65 હોય તો 65 નો વર્ક કરવો હોય તો 6 પછીનો જે નેક્સ્ટ આંકડો છે એની સાથે ગુણાકાર કરી નાખવાનો હોય અને 5 નો વર્ગ છેલ્લે પાંચડો હોય એટલે એનો વર્ગ કરો એટલે 25 જ આવે. બધાને ખબર છે, બધા જ જાણે છે. બરાબર, 75 નો વર્ગ કરવો હોય તો ખબર જ છે કે 7 પછી 8 આવે, એની સાથે ગુણાકાર કરી નાખો 56 અને 5 નો વર્ગ 25 આવે. 85 નો વર્ગ કરતા હોય તો 8 ગુણ્યા 9 કરી નાખો એટલે 72 આવે અને છેલ્લા બે 5 નો વર્ગ 25 આવે. ત્રણ આંકડા હોય તો પણ ઇઝીલી તમે કરી શકો. ધારો કે 115 નો વર્ગ કરતા હોઈએ તો આપણે પહેલા બે ડિજિટ લેવાના હોય છે. પહેલા બે ડિજિટ મતલબ કે 11. 11 પછી શું આવે તો કે 12. 11 નો 12 સાથે ગુણાકાર કરો. મિત્રો, કાલે મેં 11 ની શોર્ટકટ શીખવાડી હતી ગુણાકારની. 12 લખી નાખવાના, બે ની વચ્ચે એનો સરવાળો લખવાનો અને 5 નો વર્ગ 25. બરાબર, કોઈ પણ સંખ્યા હોય એનો તમે વર્ગ કરી શકો છો. ચાલો, 125 નો વર્ગ હોય તો 12 પછી શું આવે 13, તો 12 13 156 અને 5 5 25. કાલે એ પણ મેં કીધું હતું કે દરેક ઘડિયા 20 સુધી પાકા કરવા જોઈએ. તો આવી બધી ટેકનિકમાં તમારે ગુણાકાર કરવા જવું પડે, નહીં મોઢે જ થઈ જાય. તો આ ટેકનિક એવી છે જે બધાને જ આવડતી હોય છેલ્લે પાંચડો હોય ત્યારે. બરાબર, હવે આપણે શીખવી છે એક અલગ ટેકનિક. છેલ્લા બે આંકડાનો કન્સેપ્ટ પહેલા આપણે સમજી લઈએ અને પછી આપણે આ ટેકનિક જોઈશું. ચાલો, શું છે છેલ્લા બે અંકો? છેલ્લા બે અંકોની આપણે પહેલા વાત કરી લઈએ. દુનિયાની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ એટલે છેલ્લા બે અંકો. અત્યાર સુધી તમે એવું શીખ્યા હશો ભાઈ કે છેલ્લો એક આંકડો, બરાબર ને, તમે 1 થી 10 ના વર્ગ કરો એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો છેલ્લો આંકડો કાં તો 1 આવે, કાં તો 4 આવે, કાં તો 9 આવે, કાં તો તમે 6 જોયું છે. બરાબર ને, ટૂંકમાં એક એક આંકડાનો લોકો કન્સેપ્ટ અત્યાર સુધી કરાવતા હતા. મતલબ એકમનો આંકડો જો 1 આવે, 4 આવે, 9 આવે, 6 આવે કે 5 આવે તો એનું વર્ગમૂળ નીકળે છે અને બાકી વર્ગમૂળ ન નીકળે, એવું આપણે એક વિચારતા હતા. હવે આપણે બે આંકડાનો કન્સેપ્ટ શીખવાનો છે. બરાબર, તો કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીએ, દુનિયાની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો છેલ્લા બે ડિજિટ ફિક્સ છે અને એ જે 21 આંકડાઓ છે એમાંથી જ કોઈ એક હોય છે. હવે એ આંકડા આપણે ફાઇન્ડ કરવા છે. પહેલા તો હું એકનો વર્ગ કરું છું તો એકનો વર્ગ આપણે 0 1 કરીએ અને પછી 20 20 આપણે ઉમેરતા જઈએ. મતલબ કે 21 41 61 અને 81. ઓકે, સેમ બે નો વર્ગ હું કરું અને એમાં પણ હું 20 20 ઉમેરતો જાઉં. 4 24 44 64 અને 84. આ બધું શું છે તમને એવું લાગતું હશે? તો આ એ છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો ત્યારે છેલ્લા બે ડિજિટ આ આવે છે. મતલબ કોઈ સંખ્યાનો વર્ગ કરવાથી જો એક આવતો હોય તો 21 આવે, 41 આવે, 61 આવે અથવા 81 આવે. આ સિવાયનો કોઈ આંકડો 31 નો આવે, 11 નો આવે, 51 નો આવે, 71 નો આવે કે 91 નો આવે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો અને છેલ્લે એક આવતો હોય તો છેલ્લા બે આંકડા આ 5 જ શક્ય છે, આ સિવાયના કોઈ શક્ય નથી. અને આ કઈ કઈ જગ્યાએ આવે એ પણ આપણે જોશું. પહેલા આપણે ટોટલ 21 આંકડા જોઈ લઈએ. ટોટલ 21 આંકડા કયા છે? તો હવે હું 3 નો વર્ગ કરું છું. 3 નો વર્ગ આપણને ખબર છે 9 છે. હવે આ બધામાં 20 20 તમારે ઉમેરતા જવાનું છે. 29 49 69 અને 89. હવે 4 નો વર્ગ, આમાં પણ 20 20 તમે ઉમેરતા જાઓ. 16 36 56 76 અને 96.
ઓકે, અને 5 નો વર્ગ 25, એમાં કઈ ઉમેરવાનું નથી. તો મિત્રો આ દેખાય છે ટોટલ 21 આંકડા છે મારી પાસે. કેટલા આંકડા છે? 21. આમાં બધું જ આવી ગયું. મતલબ કોઈ દુનિયાની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, છેલ્લા બે આંકડા આ 21 માંથી જ કોઈક હશે. ઉપરાંત દુનિયાની કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો, જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય, એમાં છેલ્લા બે આંકડા આ 21 માંથી જ કોઈ એક હશે. તો આ કન્સેપ્ટનો ઉપયોગ વર્ગ કરવામાં અને વર્ગમૂળ કાઢવામાં બેયમાં થઈ જશે. આપણે માત્ર એક આંકડા ઉપરથી નથી કેવું, બે આંકડા ઉપરથી આપણને ઇઝીલી કહી શકશું કે કોનો વર્ગ કેટલો થાય અને કોનું વર્ગમૂળ કેટલું થાય. તો આ 21 આંકડા તમે યાદ રાખો, સ્ક્રીનશોટ લઈ લો, અને આપણે હવે આના આધારિત વર્ગ અને વર્ગમૂળની વાત કરીએ. ચાલો, ઓકે. હવે એક બીજું તમને એક સવાલ થતો હશે કે એક ક્યારે આવે છે? તો આપણને ખબર જ છે કે એકનો વર્ગ એક આવે છે, પણ કઈ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એક આવે? તો તમારે આ રીતે કરવાનું છે: 50 પ્લસ ઓર માઇનસ 1, 100 પ્લસ ઓર માઇનસ 1. આવું તમે આગળ જઈ શકો. મતલબ 50 ના અંતરે તમે આંકડા લખતા જાઓ. આ બધી સંખ્યાઓમાં એકનો વર્ગ આવશે. મતલબ 50 વત્તા 1 એટલે 51, અને 50 ઓછા 1 એટલે 49. મતલબ 50 51 નો વર્ગ કરો તો પણ છેલ્લા બે આંકડા 01 આવશે, અને 49 નો વર્ગ કરો તો પણ છેલ્લા બે આંકડા 01 આવશે. બરાબર ને? આ 2401 છે. તો એવી જ રીતે 100 નો વર્ગ કરો તો 101, એમાંય છેલ્લા બે આંકડા 01 આવે. આ ઉપરાંત 100 ઓછા 1 એટલે 99, 99 નો વર્ગ કરો તો પણ છેલ્લા બે આંકડા 01 આવે. આ ફિક્સ છે. હું સમજાવી રહ્યો છું કે 01 ક્યારે આવે. મતલબ તમારે આ 50 ના ગેપે સંખ્યા લખવાની છે અને એમાં પ્લસ માઇનસ કરતા જવાનું છે. એવી રીતે તમને એવું મન થયું કે 21 ક્યારે આવે, તો પહેલા તમે વિચારો કે કોનો વર્ગ કરવાથી છેલ્લા બે અંકો 21 આવે? તો કે ભાઈ 11 નો વર્ગ 121 છે. એટલે આપણે સેમ પ્રોસિજર અહીંયા જે મેં એક આરે કરી એવી મારે 11 સાથે કરવાની છે. બરાબર? 100 પ્લસ ઓર માઇનસ 11 ઓર 100 પ્લસ ઓર માઇનસ 11. એવી રીતે 150, 200 એવી રીતે આગળ વધી શકો. મતલબ 61 નો વર્ગ કરો તોય છેલ્લા બે આંકડા 21 આવશે, અને 50 ઓછા 11 એટલે 39 નો વર્ગ કરો તો પણ છેલ્લા બે આંકડા 21 જ આવશે. એવી રીતે 111 નો વર્ગ કરો તો પણ છેલ્લા બે આંકડા 21 આવશે, અને 100 ઓછા 11 એટલે 89 નો વર્ગ કરો તો પણ છેલ્લા બે આંકડા 21 આવશે. તો ટૂંકમાં તમને ખબર હોવી જોઈએ, પહેલા તો 1 થી 30 ના વર્ગ તમને પાકા હોય તો ક્યારે કોનો વર્ગ કરવાથી આ આંકડા આવે એ તમને ખબર હશે. આ 11 નો વર્ગ કરવાથી આવે છે. બરાબર ને? 11 નો વર્ગ 121 એટલે પ્લસ ઓર માઇનસ 11 તમારે કરવાનું હોય છે. 21 ક્યારે આવે? સોરી, 41 ક્યારે આવે? તો કે 21 નો વર્ગ 441 આવે છે. 61 ક્યારે આવે? તો કે ભાઈ 31 નો વર્ગ 961 આવે છે. બરાબર? 81 ક્યારે આવે? તો કે ભાઈ 90 81 આવે છે. બરાબર? તો 50 પ્લસ ઓર માઇનસ 9, 100 પ્લસ ઓર માઇનસ 9. તો આ છેલ્લા બે આંકડા ક્યારે આવે એ તમને ખાલી ખબર હોવી જોઈએ. 18 નો વર્ગ 324 થાય, 12 નો વર્ગ 144 થાય, 8 નો વર્ગ 64 થાય. 84 ક્યારે આવે? તો કે 22 નો વર્ગ 484 આવે. બરાબર? 9, 3 નો વર્ગ 9 છે. 29 ક્યારે આવે? યાદ કરો. 29, 23 નો વર્ગ 529 થાય છે. 7 નો વર્ગ 49 થાય છે. 13 નો વર્ગ 169 થાય છે. 89 ક્યારે આવે? તો કે 17 નો વર્ગ 289 થાય છે. 16 તો ખબર જ છે, 4 નો વર્ગ. એવી રીતે 36, 56, 76 અને 96 તમારે યાદ રાખવાના છે. 6 નો વર્ગ 36 છે. બરાબર? 76 તમારે ક્યારે આવે છે? તો કે 24 નો વર્ગ 76 થશે. 26 નો વર્ગ પણ 576. મતલબ છેલ્લા બે આંકડાની આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર? 96 ક્યારે આવે? તો કે 14 નો વર્ગ 196 થાય છે. આટલું તમને ખબર હોવી જોઈએ. પછી તમને એ આઈડિયા આવી જશે કે કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લા બે આંકડા 21 આવે. ઓકે, હવે આના ઉપરથી આપણે કોઈ પણ સંખ્યાનો ઝડપી વર્ગ કરી શકીએ છીએ. ચાલો, કઈ રીતે કરશું જોતા જઈએ. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ, છેલ્લા બે આંકડા આપણે કઈ રીતે ફાઇન્ડ કરીએ કે એ પહેલા આપણે જોઈ લઈએ. ધારો કે હું એક વર્ગ કરું છું 62 નો વર્ગ. બરાબર? તો તમારે અંતર જોવાનું છે 50 થી અથવા 100 થી અથવા 150 થી. આ રાઉન્ડ ફિગર થી અંતર જોવાનું છે. હવે 62 કોની નજીક પડે? તો કે 50 થી. તો આ બે વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે 12 નો. તો 12 નો વર્ગ કરો તો શું આવે? તો કે 144 આવે. ભાઈ, તો 62 નો વર્ગ કરો તો છેલ્લા બે આંકડા 44 જ આવે. આગળના આંકડા પણ હમણાં આપણે શીખીશું, પણ માત્ર પહેલા છેલ્લા બે આંકડા તમને સમજાઈ જવા જોઈએ. બરાબર? ચાલો, એવી રીતે તમને કીધું હોય કે ભાઈ 47 નો વર્ગ કરો, છેલ્લા બે આંકડા શું આવે? તો કે 47 પણ 50 થી નજીક છે.
તો 50 અને 47 નો ગેપ કેટલો છે તો કે 3 નો, અને 3 નો વર્ગ કેટલો હશે તો કે 0.9. મિત્રો 1, 2, 3 નો વર્ગ આપણે 0.1, 0.4 અને 0.9 લેવાના છે, એ બધાને ખબર જ હશે. બાકી 4 થી તો વર્ગ 2 આંકડામાં આવે જ છે. ઓકે, તો કોઈ પણ સંખ્યા લો, કોઈ પણ સંખ્યા, દુનિયાની કોઈ પણ સંખ્યા તમે લ્યો, ધારો કે 153 નો વર્ગ કરવો છે તો 153 ભાઈ ક્યાંથી નજીક છે તો કે 150 થી. તો કેટલો ગેપ છે 3 નો, તો 3 નો વર્ગ કેટલો આવે 0.9. મતલબ 153 નો વર્ગ કરો તો છેલ્લા બે આંકડા 0.9 જ આવવાના છે. ઘણીવાર પરીક્ષામાં બહુ મોટા આંકડા પૂછાતા હોય તો છેલ્લા બે આંકડા ઉપરથી તમે ડાયરેક્ટ કહી શકો છો. જેમ કે 989 નો વર્ગ પૂછ્યો હોય તો 89 અને 1000 વચ્ચેનો ગેપ કેટલો છે તો કે 11. તો 11 નો વર્ગ કેટલો તો કે 121, એના છેલ્લા બે આંકડા 21. એટલે 989 નો વર્ગ કરો તો છેલ્લા બે આંકડા 21 જ આવે. આ ફિક્સ છે મિત્રો, આ ફિક્સ છે. છેલ્લા બે આંકડા ફિક્સ છે. આ જાદુઈ આંકડા 21 યાદ રાખજો. બરાબર, કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો, છેલ્લા બે આંકડા ફિક્સ છે. ચાલો, તમને એવું થયું કે 144 નો મારે વર્ગ કરવો છે, ભાઈ છેલ્લા બે આંકડા શું આવવું જોઈએ તો કે ભાઈ 144 કોની નજીક છે તો કે 150 ની. ગેપ કેટલો છે તો કે 6 નો, અને 6 નો વર્ગ કેટલો થાય તો કે 36. એનો મતલબ એવો થાય કે 144 નો વર્ગ કરો તો છેલ્લા બે ડિજિટ તો 36 જ આવે, ફરજિયાત 36 આવે. દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ લ્યો, કોઈ પણ સંખ્યા લઈ લ્યો, બરાબર. ધારો કે તમને 334 નો વર્ગ કીધો તો 334 350 થી કેટલા દૂર છે, કોનાથી દૂર છે એ 50-50 ના ગેપમાં નક્કી કરવાનું. 50, 100, 150, 200, 250. ઓકે, તો 334 અને 350 વચ્ચેનો ગેપ કેટલો છે 16 નો, તો 16 નો વર્ગ 256 થાય. એના છેલ્લા બે આંકડા 56 છે. એનો મતલબ એવો થાય કે 334 નો વર્ગ કરવાથી છેલ્લા બે ડિજિટ 56 આવે. ઓકે, તો વેરી ઇઝી. હવે આપણે જોવાનું છે કે આ જ ટેકનિકનો ઉપયોગ આપણે બધા વર્ગ કરવામાં કઈ રીતે થાય છે. ચાલો, તો આપણે સૌથી પહેલા યાદ રાખશું 1 થી 40 ના વર્ગ. જો તમે યાદ રાખી શકતા હોય તો વધારે બેટર છે. બાકી આ ટેકનિકથી આપણે વર્ગ યાદ રાખીએ, એનાથી આગળના બધા. બરાબર, 1 થી 40 ના તમારે યાદ રાખવાના છે મિત્રો. ચાલો, તો આપણે એક સૌથી આદર્શ લાઈન છે એનાથી આપણે શરૂઆત કરીએ 51 થી. બરાબર, 51 ની લાઈન સૌથી આદર્શ છે, કારણ કે એનો 50 થી ગેપ આપણે ફાઇન્ડ કરીએ તો અહીંયા જે આંકડા આવે ને એ જ એનો ગેપ થાય છે. એટલા માટે આ સહેલું પડે. જો 50 ને 51 નો ગેપ 1 નો એટલે 1, 2 નો એટલે 2 નો ગેપ એટલે અહીંયા 2 આપેલું છે, 3 નો ગેપ એટલે 3 આપેલું છે. મતલબ જે ગેપ છે એ જ આંકડો અહીંયા આપેલો છે, અને આપણને ખબર છે કે ગેપનો શું કરવાનો હોય છે તો કે વર્ગ કરવાનો હોય છે. ચાલો, હવે આપણને ખબર છે કે છેલ્લા બે ડિજિટ કઈ રીતે આપવાના, તો કે 50 અને 51 નો ગેપ 1 નો એટલે 1 નો વર્ગ 0.1. બરાબર, આ એક આદર્શ લાઈન છે જેમાં સીધો આ આંકડાનો વર્ગ જ કરી નાખવાનો હોય. આગળના ડિજિટ કઈ રીતે નક્કી કરીએ, ચાલો. 55, 25, 25 ને 1, 26. તો 26, 01 એટલે 51 નો વર્ગ. ઓકે, માત્ર 5માં નહીં, ઘણી બધી લાઈનમાં 4માં, 5માં, 6માં આ પ્રિન્સિપલનો ઉપયોગ થાય છે, આ કન્સેપ્ટનો ઉપયોગ થાય છે. ચાલો, 55, 25 ને 2, 27, 2 નો વર્ગ થશે 0.4. એવી રીતે 55, 25 ને 3, 28, 3 નો વર્ગ થશે 0.9. 55, 25 ને 4, 29, અને 4 નો વર્ગ થશે 16. આ તો ઓલું 5 વાળી મેથડ થી તમે ઇઝીલી કરી શકો, બાકી આ મેથડમાં એ થઈ જ જાય છે. 55, 25, 25 ને 6, 31, 6 નો વર્ગ 36. હવે ઘણા લોકોને એવું થાય કે આમાં શું અઘરું છે, આ તો હું 26, 27, 28, 29, 30, 31 એવી રીતે ઘણા લોકો ઇન્સ્ટામાં વિડીયો બનાવે છે લાઈક ને શેર મેળવવા માટે. તો મિત્રો એમને એવું કહેવાનું કે ભાઈ તમને ડાયરેક્ટ 59 નો વર્ગ પૂછ્યો હોય તો શું તું અહીંથી ગણતરી કરતો કરતો આવીશ? 26, 27, 28, 29, 30 આ બધું ગોખવાનું છે? 59 નો વર્ગ આપણે કઈ રીતે કરવાનું છે? સિમ્પલ છે. 59 નો વર્ગ કરવો હોય તો 55, 25, 25 માં 9 ઉમેરો એટલે 34 થાય, અને 9 નો વર્ગ 81 થાય. કેમ 9 નો વર્ગ? કારણ કે 50 થી ગેપ 9 નો છે. સિમ્પલ. એટલે આવી ઇન્સ્ટાની રીલ જોઈને આવી રીતે 26, 27, 28, 29, 30 એવા ચક્કરમાં ન પડો મિત્રો. આ ગણિત નથી. ગણિત કોને કહેવાય કે તમારી સામે એક આંકડો આપ્યો અને ફટાક તમે વર્ગ કર્યો. આ મેથડમાં તો જે ઇન્સ્ટામાં 26, 27, 28 શીખવાડતા હોય એને 59 નો વર્ગ ડાયરેક્ટ પૂછ્યો હોય તો શું કરે? સીધે સીધું 26, 27, 28 એવી રીતે એમને ગણવા આવે? એવી મેથડ શું કામની? આપણે શું કરવાનું છે? 55, 25, 25 ને 7, 32, 7 નો વર્ગ 49, 58 નો વર્ગ 55, 25, 25 ને 8, 33, અને 8 નો વર્ગ 64. ઓકે, તો આખી લાઈન આપણે ઇઝીલી સાવ શોર્ટ ટેકનિકથી થઈ હતી. 51 થી 60 ના વર્ગ આપણે સિમ્પલ મેથડથી કરી નાખ્યા છે. ચાલો, હવે આપણે વાત કરવાની છે આની પહેલાની લાઈન. આપણે 1 થી 40 ના વર્ગો પાકા કરવાના છે, અને બાકીના બધા વર્ગોને હું તમને આ મેથડથી પાકા કરાવી દઈશ. ચાલો,
આમાં બીજું કંઈ જ નથી, સિમ્પલ લોજિક. ચાલો હવે આપણે જોઈએ 41ની લાઈનની, બરાબર. હવે તમે યાદ રાખજો મિત્રો, છેલ્લા બે આંકડા કઈ રીતે આવે એની તમને ખબર હોવી જોઈએ. 50 થી આપણે ગેપ જોવાનો છે, કારણ કે આ બધી સંખ્યાઓ 50 થી નજીક છે. ઓકે, ચાલો હવે 41 નો વર્ગ કરવો છે તો છેલ્લા બે આંકડા મને કહો. 41 નો 50 સાથેનો ગેપ કેટલો છે? તો કે 9 નો છે. તો 9 નો વર્ગ કેટલો થાય? તો કે 81 થાય. તો ભાઈ અહીંયા આવશે 81, બરાબર ને. અહીંયા તો આપણે સિમ્પલ હતું કે 50 ને 51 નો ગેપ એક જ થાય છે, 50 ને 52 નો ગેપ બે જ થાય છે. એટલે આ જે સંખ્યા હતી એનો ડાયરેક્ટ વર્ગ કર્યો. પણ ચોગડામાં એવું નહીં થાય, કારણ કે 50 થી વર્ગ 50 થી ગેપ જોવો તો ઊંધો ઊંધો ગેપ આવે. જો અહીંયા 9 નો ગેપ, અહીંયા 8 નો, અહીંયા 7 નો, અહીંયા 6 નો, 5 નો, 4 નો, 3 નો, 2 નો અને 1 નો, આવી રીતે ઊંધો ઊંધો ગેપ આવશે, બરાબર. મતલબ કે છેલ્લા બે આંકડા કરવા માટે 9 નો વર્ગ કરવો પડશે. અહીંયા 42 ના વર્ગમાં છેલ્લા બે આંકડા કરવા માટે અહીંયા ગેપ 8 નો છે, એટલે 8 નો વર્ગ 64 કરવો પડશે. આ કન્સેપ્ટ એકવાર મગજમાં બેસી જાય પછી વર્ગ કરવા સાવ સહેલું છે. આની ઉપરથી વર્ગમૂળ નીકળી જશે મિત્રો, એ પણ હમણાં આની પછી આપણે જોઈશું. ચાલો તો આગળના આંકડા આમાં કઈ રીતે કરતા હતા આપણે? 55 25 ને 1 26 કરતા હતા. આમાં શું કરવાનું છે? સેમ કન્સેપ્ટ. ચોકે ચોકે 16, 16 ને 1 17 થાય ને. હવે આપણે એવું યાદ રાખશું કે 16 ને 1 17 થાય, પણ આપણે આખી લાઈનમાં એક બાદ કરીને લખવાનું છે. મતલબ ચોકે ચોકે 16 ને 1 17 નથી લખવાનું, પણ 17 માં એક બાદ કરી નાખો એટલે આવશે 16. આખી લાઈનમાં આ જ રીતે કરવાનું છે, એક બાદ કરીને. ચોકે ચોકે 16, 16 ને 2 18, 18 માંથી એક બાદ કરો એટલે 17, બરાબર. જો પાછા ઇન્સ્ટાના રીલના રવાડે ન ચડતા કે આ બધું 16 17 18 19 એમ જ આવે છે, પણ ડાયરેક્ટ વર્ગ પૂછે તો આવી રીલો કામ આવતી નથી. ચાલો 43 નો વર્ગ ચોકે ચોકે 16 17 18 19, એક બાદ કર્યા એટલે 18, અને આનો ગેપ છે 7 નો વર્ગ 49. 44 નો વર્ગ ચોકે ચોકે 16, 16 ને 4 20, 20 એટલે 19, એક બાદ કરવાનું છે, અને 6 નો ગેપ છે 50 થી, એટલે 6 નો વર્ગ 36. છેલ્લા બે આંકડા તમને સમજણ હશે મિત્રો. 45 નો વર્ગ તો આપણે 5 વાળી મેથડ થી કરી નાખીએ. ચાલો હવે 46 નો વર્ગ ચોકે ચોકે 16, 16 ને 6 22, એક બાદ કરો એટલે 21, અને 4 નો ગેપ છે આનો 50 થી ગેપ 4 નો છે, એટલે 4 નો વર્ગ અહીંયા લખશું. 47 નો વર્ગ ચોકે ચોકે 16, 16 ને 7 23, એક બાદ કરો એટલે 22, અને 3 નો વર્ગ 0 9. એવી રીતે 48 નો વર્ગ ચોકે ચોકે 16, 16 ને 8 24, 24 માંથી એક બાદ કરો એટલે 23, અને 2 નો વર્ગ 0 4. એવી રીતે 49 નો વર્ગ ચોકે ચોકે 16, 16 ને 9 25, એક બાદ કરો એટલે 24, અને 1 નો વર્ગ 0 1. ચાલો આવી રીતે આપણે આખી ચોગડાની લાઈન લખી નાખી છે. તો જો તમે 1 થી 40 ના વર્ગો આવડતા હોય તો આ બધું તમને 41 થી 60 સુધી પણ આવડી જશે, ઓટોમેટિક આવડી જશે. આમાં કંઈ કરવાની જરૂર નથી, બરાબર. ડાયરેક્ટ તમને 46 નો વર્ગ પૂછ્યો હોય તો શું કરવાનું છે? તો કે ભાઈ ચોકે ચોકે 16, 16 ને 6 22, એક બાદ કરો એટલે 21, અને 46 એટલે 50 થી ગેપ કેટલો? તો કે 4 નો, 4 નો વર્ગ 16 એટલે 21 16. ડાયરેક્ટ આવી રીતે લખવાનું છે, નહીં કે ઇન્સ્ટાની રીલમાં તમે આવી રીતે લાઈનમાં 16 17 18 19 20, બરાબર ને. એ મેથડ ખોટી છે, અને ગણિત નો કહેવાય, એને ગોખ્યું કહેવાય. ગોખવાનું કાંઈ ન આવવું જોઈએ એને ગણિત કહેવાય. ચાલો હવે આપણે આવી જ રીતે છગડાની લાઈન નો વર્ગ કરવાનો છે. પહેલા તો આપણે બે આંકડાનો કન્સેપ્ટ જોઈ લઈએ. છેલ્લા બે આંકડા આ બધા જ લોકો 50 થી અંતર આપણે જોઈએ તો ખબર છે કે 61 એટલે 11 નો ગેપ આવે, પછી 12 નો ગેપ આવશે, પછી 13 નો, 14 નો. મતલબ તમને જો 11 ની લાઈન આખી યાદ હોય, 11 નો વર્ગ, 12 નો વર્ગ, 13 નો વર્ગ, તો છેલ્લા બે આંકડા તમે એમાં ડાયરેક્ટ મૂકી શકો છો. ચાલો 61 નો વર્ગ કરીએ એટલે આપણે 50 થી ગેપ 11 નો થાય 61 નો, એટલે 11 નો વર્ગ 121 થાય, એટલે આપણે છેલ્લા બે આંકડા 21 એમને મૂકી દેવાના. ઓકે, હવે આગળના બે આંકડા કઈ રીતે મૂકીએ એ જોઈએ. 6 36, 36 ને 1 37. આમાં આપણે શું કર્યું હતું? આખી લાઈનમાં એક એક બાદ કર્યું હતું. જો ચોકે ચોકે 16 ને 1 17, એક બાદ કર્યું એટલે 16. અને આમાં શું કરતા હતા? 55 25 ને 1 26. ઓકે, તો આમાં પણ આપણે એ જ રીતે પાંચડાની લાઈનમાં કર્યું, એ જ રીતે આપણે અત્યારે કર્યું છે. 6 36 ને 1 37, કાંઈ બાદ કરતા નથી. ચાલો હવે 62 નો વર્ગ જોઈએ. તો આગળના આંકડા પહેલા લઈ લઈએ. 6 36, 36 ને 2 38, અને આ ગેપ કેટલો છે 50 થી? તો કે 12 નો વર્ગ 144. એટલે છેલ્લા બે આંકડા ખાલી 44 મૂકવાના છે. આ યાદ રાખજો ખાસ મિત્રો. ચાલો 63 નો વર્ગ 6 36, 36 ને 3 39, અને 13 નો ગેપ છે, આનો ગેપ 50 થી 13 નો છે, એટલે 13 નો વર્ગ 169. એટલે છેલ્લા બે આંકડા ખાલી 69 મૂકવાના છે, એટલે 63 નો વર્ગ થઈ જાય 3969.
એવી રીતે 64 નો વર્ગ કરો 6 6 36, 36 ને 4 40 અને 14 નો ગેપ છે 50 થી, એટલે 14 નો વર્ગ કેટલો થશે 196, એટલે છેલ્લા બે આંકડા 96. ઓકે, તો આ બધું 65 નો વર્ગ તો આપણે જેમ કરતા હતા એમ 6 સત્તા 42 25 કરી નાખ્યું. ઓકે, અહીંયા સુધી બધું જ રેગ્યુલર ચાલે છે, બરાબર, નો પ્રોબ્લેમ. હવે શું કરવાનું છે, આ જ રીતે મેથડ તો આ જ છે, પણ આમાં ખાલી આપણે કેમ આમાંથી બધામાંથી એક એક બાદ કર્યું, એમ ખાલી યાદ રાખવું પડશે કે આમાં એક ઉમેરવું પડશે. જોઈએ ચાલો શું થાય છે. 6 6 36, 36 ને 6 42 થાય. હવે જુઓ તો 42 માં એક આપણે ઉમેરશું એટલે 43 થશે, અને આનો ગેપ અહીંથી 16 નો છે, 50 થી ગેપ 16 નો, એટલે 16 નો વર્ગ 256, એટલે 56. હવે આમાં એવું યાદ રાખવાનું છે કે આપણે અહીંથી એક ઉમેરતા જઈએ. આમ તો જોવા જઈએ તો 5 થી એક ઉમેરતા આવ્યા છે આપણે. જોઈએ ચાલો 6 6 36, 36 ને 5 41, 41 માં એક ઉમેર્યું એટલે 42, બરાબર. તો 64 સુધી આપણે રેગ્યુલર છે, પછી એક એક ઉમેરવાનું યાદ રાખવાનું છે. અને ધારો કે એમ કહે કે એવું કેવી રીતે યાદ રાખવું, ભૂલાઈ જાય તો એક બીજું એક યાદ કરાવું તમને. ચાલો શું છે, તો કે આ બે સંખ્યા વચ્ચેનો ગેપ હોય ને, ક્રમિક વર્ગોનો ગેપ હંમેશા બંનેના સરવાળા જેટલો હોય. એટલે શું, તમને 65 નો વર્ગ 42 25 લખ્યો, બરાબર. હવે તમારે 66 નો વર્ગ કરવો હોય તો 66 નો વર્ગ કઈ રીતે થાય, તો કે 65 વત્તા 66 કરવાનું. આટલા થયા તો કે 131, બરાબર. એ આમાં તમે ઉમેરી દો ને એટલે ઓટોમેટિક 66 નો વર્ગ આવે છે. એ તમને ખબર છે ને મિત્રો, શું આવી ગયું, 43 56. તો હું એવું કહેવા માંગુ છું કે આમાં ઉમેરવું એ ભૂલાઈ જાય તો કેવી રીતે યાદ રાખવું, તો કે યાદ રાખો કે 65 વત્તા 65 કરો એટલે 130 ઉપર જાય જવાબ, બરાબર. તો એનો મતલબ કે આ બે વચ્ચેનો ગેપ 130 ઉપર કરવો જરૂરી છે. જો 130 નો ગેપ કરીએ તો 42 નું 43 થવું સ્વાભાવિક છે. એટલે ઓટોમેટિક તમને યાદ આવી જાય. તમે ભૂલી ગયા હોય કે અહીંથી એક ઉમેરવાના હતા, તોય તમને યાદ આવે ઉપરનો આંકડો જોવો કે આ બે વચ્ચેનો ગેપ 130 કરવો જરૂરી છે, એટલે ઓટોમેટિક યાદ આવે. ઓકે, ચાલો હવે એવી રીતે આપણે જોઈએ 67 નો વર્ગ. ચાલો હવે આમાં એક ઉમેરવાના કે બે, એ ઓટોમેટિક તમને યાદ આવશે. આ બે વચ્ચેનો ગેપ છે ને 130 થી ઉપર જ રહેવો જોઈએ. તમે આમાં 130 ઉમેરો 43 એટલે 44 તો ઓટોમેટિક થવાનું છે, બરાબર. જોઈએ ચાલો આમાં એક ઉમેરશું કે બે ઉમેરશું એ પણ આપણે જોઈએ. 6 6 36, 36 ને 7 43 આવ્યું. આ બે વચ્ચેનો ગેપ કેટલો આવશે એ પણ તમે આપણે, બરાબર ને, એ તો આપણે ખબર જ છે. છેલ્લા બે આંકડા આપણે જોઈ લઈએ કે 17 નો વર્ગ 289 છે, એટલે અહીંયા આપણે પેલા 89 મૂક્યા. ચાલો હવે આપણી આ મેથડ 6 6 36, 36 ને 7 આપણે કરીએ એટલે 43 થાય, અને 43 માં શું આપણે એક ઉમેરશું એટલે જવાબ આવી જશે. ઓકે, એટલે 44. અહીંયા પણ આપણે એક ઉમેર્યા છે, બરાબર ને. તો આ ત્રણ આંકડામાં આપણે જેમ કરતા હતા એમ જ એક ઉમેરીએ છીએ. ચાલો હવે ઓટોમેટિક યાદ આવે કે ભાઈ આ બે વચ્ચેનો ગેપ 150 જેવો થવો જોઈએ, 130 જેવો, એટલે થઈ ગયો છે, બરાબર. હવે 68 નો વર્ગ કરીએ. ચાલો 6 6 36, 36 ને 8 44 થાય છે. ઓકે, અને 44 મૂકશું કે નહીં મૂકીએ, જો તમને આઈડિયા આવી જાય ઓટોમેટિક. 44 89 એટલે આ ઓટોમેટિક 45 ની નજીક છે યાર. 45 માં તમે હવે 150 જેવું ઉમેરો તો 46 ને 47 જેવું થઈ જાય. મતલબ અહીંયા બે ઉમેરવાના છે. 6 6 36, 36 ને 8 44 માં બે ઉમેરો એટલે 46, બરાબર. અહીંયા બે ઉમેરીએ. અને 18 નો ગેપ, 18 નો ગેપ એટલે 18 નો વર્ગ કેટલો થાય છે, તો કે ભાઈ 324 એટલે 24, બરાબર. એવી રીતે 69 નો વર્ગ, તો કે 6 6 36, 36 ને 9 કેટલા થાય છે 45, 45 માં બે ઉમેરો એટલે 47, અને ગેપ કેટલો છે 19 નો, 19 નો વર્ગ કેટલો થાય 361, છેલ્લા બે આંકડા 61, અને 70 નો વર્ગ એ તો ખબર જ છે આપણને 4900. ઓકે, તો આપણે શું યાદ રાખ્યું મિત્રો કે 65 66 67 માં મેં એક એક ઉમેર્યા અને પછી મેં બે બે ઉમેર્યા. તો આટલું ખાલી યાદ રાખી લઈએ એટલે આપણને 1 થી 70 ના વર્ગ, જુઓ મિત્રો 1 થી 40 ના આપણે પાકા કર્યા અને 1 થી 70 ના વર્ગ તમને આ મેથડ થી ઇઝીલી ફાવી જાય છે. ઓકે, તો આ છેલ્લા બે અંકોનો જે જાદુઈ કન્સેપ્ટ છે એના આધારે આ બધાના વર્ગો થઈ જાય છે. કોઈ મોટી સંખ્યાનો વર્ગ પૂછ્યો હોય તો માત્ર તમે છેલ્લા બે આંકડા એકમના અંક ઉપરથી અથવા છેલ્લા બે આંકડા ઉપરથી પણ જવાબ આપી શકો છો. ઓકે, ચાલો તો આ હતા છેલ્લા બે આંકડાનો આપણો જાદુઈ કન્સેપ્ટ. હજી આનો ઉપયોગ આગળ પણ થઈ શકે છે 7ની લાઈનમાં 8ની લાઈનમાં, પણ પછી એમાં થાય છે એવું કે તમારે આ બધું યાદ રાખવું પડે. તો જેમ આપણે 100 ની નજીક જઈએ છીએ ને, 100 ની નજીક, ત્યારે એનો વર્ગ કરવાની આનાથી પણ સારી મેથડ ખાલી 100 ની નજીક હોય એના માટે છે. ઓકે, તો આપણને આજે 1 થી 70 ના વર્ગો આવડી ગયા છે.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે 71 થી 100 સુધી પણ પહોંચી જશું, પણ અત્યારે આપણે યાદ રાખો કે 1 થી 40 ના તમે પાકા કર્યા અને 1 થી 70 ના તમને ઓટોમેટિક આવડી જાય છે. કોઈ પણ સંખ્યા ઉપાડો, ડાયરેક્ટ વર્ગ કરો. 56 નો વર્ગ એટલે 55 25 25 31 66 36, બરાબર. એવી રીતે 63 નો વર્ગ પૂછ્યો હોય 66 36 36 3 39 અને 13 નો વર્ગ 169 એટલે 39 69. આ રીતે ડાયરેક્ટ મોઢે જ તમે કોઈ પણના વર્ગ તમે કહી શકો છો. પ્રેક્ટિસ કરો તો 1 થી 100 ના વર્ગ તમને ઇઝીલી આવડી જશે. ચાલો હવે આપણે જોવું છે છેલ્લા બે અંકોના ઉપયોગ પછી. યસ, રાઉન્ડ ફિગરની નજીક હોય, 100 ની નજીક હોય એવી સંખ્યા, એટલે કે આપણે 81 થી લઈને 100 સુધીના વર્ગો આ મેથડથી આપણે કરી શકશું. પહેલા આપણે બે આંકડાના વર્ગોની વાત કરીએ 100 ની નજીક હોય એવા. ચાલો 100 ની નજીક મતલબ કે આપણે પહેલા 96 ની વાત કરીએ. 96 નો વર્ગ મારે કરવો છે તો કઈ રીતે કરી શકાય? ઓલી મેથડ તો છે જ, ઈ સિવાયની મેથડ કઈ છે? ચાલો 96 અને 100 નો ગેપ આપણને ખબર જ છે. છેલ્લા બે આંકડા તો આપણને ખબર જ છે કે 4 નો ગેપ છે, એટલે છેલ્લા બે આંકડા શું આવશે? જેટલો ગેપ હોય એનો વર્ગ આવશે. તો કે ભાઈ 4 નો વર્ગ 16 છે એટલે અહીંયા 16 મૂકી દઈએ. છેલ્લા બે આંકડા તો આપણે સમજી જ ગયા છીએ, બરાબર ને, કે રાઉન્ડ ફિગર થી જેટલો ગેપ હોય એનો સીધો વર્ગ કરો એટલે સીધો છેલ્લા બે આંકડા આવી જાય. હવે આગળના આંકડા લાવવા માટે આમાં એક અલગ ટેકનિક છે, કારણ કે 100 ની નજીક છે એટલે 96 માંથી સીધા 4 બાદ કરીને સીધું લખી નાખવાનું, એટલે કશું જ નથી, સીધો જવાબ 92. જેટલો ગેપ છે ને એ જ એમાંથી બાદ કરી નાખવાનો છે, બરાબર. અને છેલ્લા બે આંકડા તો ખબર જ છે કે જે ગેપ છે એનો વર્ગ કરવાનો છે. ઓકે, સિમ્પલ. એવી રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ. ચાલો 92 નો વર્ગ કરીએ તો ગેપ કેટલો છે 100 થી? તો કે ભાઈ 8 નો ગેપ છે, બરાબર. તો 8 નો વર્ગ આપણે સીધા 64 અહીંયા લખી નાખશું. આગળના આંકડા આપણે કઈ રીતે નક્કી કરશું? તો કે 92 માંથી 8 બાદ કરો, જે ગેપ છે એ જેમાંથી બાદ કરો. 92 માંથી 8 બાદ કરો એટલે રહેશે 84. તો આનો જવાબ છે 84 64, બરાબર. આવી રીતે દરેક સંખ્યાનો તમે વર્ગ જે 100 ની નજીક છે. આમાં 99 નો વર્ગ તો કેટલો ઈઝી થાય મિત્રો. ચાલો 99 નો ગેપ કેટલો છે? 1 નો. તો 99 માંથી 1 બાદ કરો એટલે 98 અને 1 નો વર્ગ એટલે 01 એટલે 98 01, બરાબર. આવી રીતે તમને કીધું હોય કે 9999 નો વર્ગ કરો તો શું કરવાનું છે? 10,000 થી ગેપ કેટલાનો છે? 1 નો જ છે, 10, બરાબર. 9999 માંથી 1 બાદ કરો એટલે 9998 થશે. અને 1 નો વર્ગ, 1 નો વર્ગ આ 4 આંકડાની રકમ છે એટલે 1 નો વર્ગ 4 અંકોમાં કરવાનો. 1 નો વર્ગ તો એક જ આંકડામાં છે એટલે આગળ 3 0 મૂકવાના અને પાછળ 1 મૂકવાનો છે. તો આ થઈ ગયો 9999 નો વર્ગ. ગમે એ રીતે થઈ શકે ને, બરાબર ને. 9997 નો વર્ગ કરો તો પણ આ જ રીતે થઈ શકે કે નહીં મિત્રો? કેટલો ગેપ છે? 10,000 થી એનો ગેપ કેટલો છે? તો કે 3 નો ગેપ છે. તો 9997 માંથી 3 બાદ કરો એટલે 9994 અને 3 નો વર્ગ કરવાનો છે. 4 અંકોમાં થવો જોઈએ. 3 નો વર્ગ તો 09 જ થાય છે, પણ આપણે આગળના 3 મીંડા મૂકવાના. તો 9997 નો વર્ગ આ રીતે થઈ જાય. તો જે સંખ્યા 100 ની નજીક છે એના વર્ગ આપણે ઇઝીલી આ મેથડથી કરી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો, જ્યારે પરીક્ષામાં આટલી મોટી સંખ્યાના વર્ગો પૂછાતા હોય ત્યારે આપણે આ દાખલો ઇઝીલી આ રીતથી ઇઝીલી એના વર્ગ કરી શકીએ છીએ. બીજું આમાં બીજું એક શીખવાડવાનું એ છે કે ધારો કે આમાં તમે દૂર જતા હોય, ધારો કે 89 નો વર્ગ આ જ મેથડથી મારે કરવો છે તો શું કરે? 11 નો ગેપ છે કે નહીં? ચાલો હવે પહેલા તો હું 89 માંથી હું 11 બાદ કરીશ, બરાબર. 89 માંથી હું 11 બાદ કરું એટલે 78 રહેશે. હવે 11 નો વર્ગ મારે અહીંયા લખવાનો છે. જો 11 નો વર્ગ 121 થાય. 3 આંકડા આવ્યા એટલે એકડો હું અહીંયા મૂકીશ. આ જે છે એ વધી તરીકે આની ઉપર મૂકીશ અને 21 અહીંયા લખીશ. ઓકે, હવે 8 માં 1 એડ થઈ જશે એટલે 7921 થશે. તો જ્યારે આ સંખ્યાનો વર્ગ 3 આંકડામાં આવે ત્યારે આ મેથડમાં યાદ રાખજો કે ત્રીજો આંકડો આપણે વધી તરીકે મૂકવાનો છે, બરાબર. ઓકે, ચલો આવી રીતે તમે 81 થી લઈને 100 સુધીના વર્ગો આ જ રીતે તમે ઇઝીલી કરી શકશો આ મેથડથી. ચાલો, તો છેલ્લા બે અંકનો કન્સેપ્ટ આપણે જોઈ લીધો. ઓકે, પછી આ સિવાય લોકો એક જનરલ મેથડ કરાવે છે વર્ગની, બરાબર. તો વર્ગની જનરલ મેથડ પણ આપણે જોઈ લઈએ. આપણે જરૂર નહીં પડે જો બે આંકડાના વર્ગો પૂછાય તો. બાકી જનરલ મેથડ શું છે, કઈ રીતે લોકો કરતા હોય છે? જેમ કે 64 નો વર્ગ હોય તો પહેલા 6 નો વર્ગ મૂકવાનો 36, 4 નો વર્ગ મૂકવાનો 16, બેના છૂટક છૂટક વર્ગ કરવાના છે. 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16. હવે શું કરવાનું છે? નેક્સ્ટ આ બધાનો ગુણાકાર કરીએ
6 ચોકુ 24 અને 24 દુ 48. 48 ની પાછળ એક 0 લગાડીને અહીંયા સરવાળો કરી દેવાનો છે. બરાબર, ફરીથી 6 ચોકુ 24, 24 દુ 48, 48 ની પાછળ 0 લગાડીને આ બેનો સરવાળો કરી દેવાનો છે, એટલે જવાબ આવશે 40×96. આપણી પહેલી મેથડમાં શું કરતા હતા મિત્રો, યાદ કરો તો આમાં ડાયરેક્ટ કરતા હતા, 6 6 36, 36 4 40, અને છેલ્લા બે આંકડા તો ખબર જ છે, 50 અને 64 નો ગેપ 14 છે, એટલે 14 નો વર્ગ 196, એટલે સીધા આપણે 96 મૂકી દેતા હતા. બરાબર, આ એ મેથડ છે, આ જનરલ મેથડ છે જે તમને કામ લાગી શકે છે જો તમે આ ભૂલી જાવ તો. બરાબર, હવે આમાં કોઈ ત્રણ આંકડાનો વર્ગ કરતા હોઈએ તો કઈ રીતે થાય? ધારો કે 124 નો વર્ગ હોય તો બે આંકડા ભેગા લેવાના છે. 12 નો વર્ગ કરવાનો 144, 4 નો વર્ગ કરવાનો 16, પછી આ બે નો ગુણાકાર. આમાં કેમ આપણે 6, 4 અને 2 નો ગુણાકાર કરતા, આવી રીતે અહીંયા ભેગા રાખવાના. 12, 4 અને 2 નો ગુણાકાર, 12 ચોકુ 48, 48 દુ 96, 96 ની પાછળ આપણે એક 0 મૂકીને જ હંમેશા સરવાળો કરશું, યાદ રાખજો. તો 15,376. તો આ છે વર્ગ કરવાની જનરલ મેથડ. મતલબ કે થોડી વાર લાગે ઓલી મેથડ કરતા, પણ વર્ગ ઇઝીલી થઈ જશે, વાંધો નહીં આવે. બાકી બીજો તો આપણે ગુણાકારનો નિયમ તો છે જ તે, કે ગુણાકાર ઝડપથી કઈ રીતે કરવા, વૈદિક ગુણાકારની રીતે. ઓકે, તો આ હતું આપણું વર્ગની મેથડ. ચાલો હવે આપણે ઘનમૂળ અને વર્ગમૂળની વાત કરવાની છે, પણ આપણે આજની સ્લાઇડમાં જોયા મુજબ આપણે માત્ર વર્ગની વાત હતી. જો આની આગળ આપણે વર્ગમૂળ આવતા હોય તો એ પણ હારોહાર આપણે લઈ જ લઈએ. ચાલો, તો શરૂઆતમાં બહુ હેવી દાખલા મેં આપ્યા છે ઘનમૂળના, આપણે ઇઝી દાખલાથી શરૂઆત કરીએ. ચાલો વર્ગમૂળ પહેલા કરી લઈએ ઘનમૂળ કરતા પહેલા. ચાલો વર્ગમૂળ કાઢો. 77, 44 અને તમારી સામે ઓપ્શન છે 82, 88, 84 અને 78. હવે જો મિત્રો આપણે માત્ર છેલ્લા બે આંકડાના કન્સેપ્ટ ઉપર જઈએ તો આ જવાબ બહુ ઝડપી આવી જાય. બીજી મેથડ પણ છે, પણ છેલ્લા બે આંકડાની મેથડ આપણે વાપરવાની છે આપણે અત્યારે. ચાલો, શું કહે છે 44. 44 નો મતલબ તમારા મનમાં શું થાય છે? કઈ સંખ્યાનો વર્ગ કરવું એટલે 44 આવે? તો કે ભાઈ 12 નો વર્ગ 144 થાય. એનો મતલબ એવો થાય કે આ જે 44 છે, અને પછી એક બીજું વિચારો કે 50 અને 100 ની નજીક બેનો વર્ગ કરીએ, એમાં 77, 44 કોની નજીક છે? 50 ની તો નજીક નથી, 50 નો વર્ગ તો 25 જ થાય છે. 100 નો વર્ગ 10,000 થાય છે, તો 10,000 ની નજીક છે. બરાબર, તો આપણે શીખવાડ્યું હતું કે ભાઈ 44 જ્યારે આવે એટલે કે 12 નો વર્ગ 144 થતો હોય તો કયા કયા આંકડામાં 44 આવી શકે? તો કે 50 ± 12 ઓર 100 ± 12. ઓકે, તો હવે ખબર છે કે 50 ની નજીક તો આ સંખ્યા છે જ નહીં, એટલે આપણો જવાબ કાં તો 112 હોવો જોઈએ, અથવા તો 100 માંથી 12 બાદ કરો એટલે 88 હોવો જોઈએ. હવે 100 ની ઉપર તો જવાનું જ નથી, કારણ કે 100 ની ઉપર જાય તો 10,000 ઉપરનો આંકડો આવવો જોઈએ ને આ ક્યાં 10,000 છે? એનો મતલબ કે આપણો જવાબ કન્ફર્મ 100 - 12 એટલે કે 88 આવે. સમજાય છે? ડાયરેક્ટ તમે ઓપ્શનમાંથી તમે કરી શકો. 100 નો ગેપ, અહીંયા 12 નો ગેપ છે અને 12 નો વર્ગ 144 થાય એટલે સીધો આ જ જવાબ હોય. અહીંયા તો 18 નો ગેપ છે, જો આનો વર્ગ કરો ને તો છેલ્લા બે આંકડા 24 આવે. કેમ 24? કારણ કે 18 નો વર્ગ 24 છે, 324, છેલ્લા બે આંકડા 24. 84 નો વર્ગ કરો ને તો છેલ્લા બે આંકડા 16 નો વર્ગ એટલે 56 આવે, 256. અને 78 નો વર્ગ કરો ને તો 22 નો ગેપ છે, એટલે 22 નો વર્ગ 84, 484, એટલે છેલ્લા બે આંકડા 84 આવે. આપણે છેલ્લા બે આંકડા 44 છે, એટલે ડાયરેક્ટ સીધું ઓપ્શન માંથી કહી શકાય કે જ્યાં 12 નો ગેપ છે એ આપણો ડાયરેક્ટ જવાબ છે. બરાબર, આ રીતે ડાયરેક્ટ આપણે વર્ગમૂળ કાઢી શકીએ. બાકી લાંબી મેથડ કેવી હતી, લોકો કઈ રીતે વર્ગમૂળ ને કાઢતા શીખવાડતું હોય. કોન્સ્ટેબલમાં એક સાથે 3 નો વર્ગમૂળ કાઢવાનું પૂછાણું હતું, તો એ આ મેથડ જો તમે વાપરી હોત તો ફટાફટ એનો દાખલાનો જવાબ તમે આપી શક્યા હોત. બાકી લાંબી મેથડ કઈ છે? ચાલો, આપણે શું કરતા હતા કે 77 કોની વચ્ચે આવે છે ખબર છે ને? 1 થી 10 ના વર્ગ લખવાના અને 77 કોની વચ્ચે આવે? 8 નો વર્ગ 64 હોય અને 9 નો વર્ગ 81 હોય. તો કે ભાઈ આ બે ની વચ્ચે 77 આવે તો આ બે માં નાની સંખ્યા તમે 8 લખતા હતા. બરાબર ને? 8 લખો એટલે તમને ખબર છે કે આ ઓપ્શન ન હોય, આ 3 માંથી એક હોય. હવે શું કરવાનું છે? કોનો વર્ગ કરવાથી 4 આવે? જૂની મેથડની વાત કરું છું. ઓપ્શનમાં જુઓ, કોનો વર્ગ કરવાથી 4 આવે? તો કે 2 નો વર્ગ 4 આવે, 88, 64, એમાં એકમનો અંક 4 આવે એટલે 4 નો વર્ગ 6 આવે, એટલે આ જવાબ નથી. આ બે માંથી એક જવાબ છે.
કાં તો આનો જવાબ 82 આવે, કાં તો આનો જવાબ 88 આવે. બરાબર ને? આ રીતે થતું હતું ઓલ્ડ મેથડમાં. આપણે આ રીતે પ્રોબ્લેમ થતા હતા. હવે આમાંથી પાછું આપણે ગણતરી કરીએ. આમાં ઘણી બધી મેથડ છે. કાં તો તમે 85 નો વર્ગ કરો. 85 નો વર્ગ આપણને મોઢે હોય કે 8 9 72 25, અને 72 25 કરતા આ સંખ્યા મોટી છે એટલે જવાબ 85 થી મોટું આવે એટલે જવાબ આવે 88. આ પણ એક મેથડ છે. પણ આમાં મિત્રો વાર લાગે છે. તમારે 77 કોની વચ્ચે આવે એ ગણતરી કરવી પડે, અને પછી આ બે માંથી જો આવા ઓપ્શન આપ્યા હોય 82 88, તો એમાં પણ ગણતરી કરવી પડે. જ્યારે આ મેથડમાં કશું જ કરવાનું નથી. 44 ક્યારે આવે છે? તો કે 12 નો વર્ગ 44 છે, અને આ 100 ની નજીક છે એટલે 100 માં ઓછા છે એટલે 100 માંથી 12 બાદ કરો એટલે સીધો જ જવાબ આવે. ઓપ્શન આપ્યા હોય, નો આપ્યા હોય, કે આવા ઓપ્શન આપ્યા હોય મૂંઝવણ વાળા, આમાં આપણને કોઈ મૂંઝવણ નડતી નથી જો છેલ્લા બે આંકડાના કન્સેપ્ટ ઉપર આપણે ચાલીએ તો. બરાબર? તો ખાસ યાદ રાખજો, બે આંકડાનો આપણો આ કન્સેપ્ટ. ચાલો હવે ઈ જે દાખલો હતો, આપણે પેલા બે આંકડાના કન્સેપ્ટ ઉપર જ રહીએ, થોડા નાના નાના વર્ગોના કરીએ. કારણ કે આ ત્રણ આંકડાનું તમે વર્ગમૂળ કાઢવા જાઓ તો ઓલી જે મેથડ હતી આપણી તમારી જૂની, આ મેથડ કોની વચ્ચે આવે છે, એમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય. જ્યારે આમાં આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. કઈ રીતે આપણે જોઈએ. ચાલો, 64 ક્યારે આવે છે? તમારે છેલ્લા બે આંકડા જોવાનું છે. 64 ક્યારે આવે છે? તો કે ભાઈ 64 આવે છે 8 નો વર્ગ 64. ઓકે, તો હવે તમને જે ઓપ્શન આપ્યા છે એમાં પહેલા તો 8 નો ગેપ ક્યાં છે એ ગોતી કાઢો. 8 નો ગેપ કોનાથી જોવાનો છે? યાદ રાખજો મિત્રો, ગેપ હંમેશા 50 150 100 સમજાય છે ને? આનાથી જ ગેપ જોવાનો. પહેલા ડાયરેક્ટ નજર કરો તો અહીંયા 7 નો ગેપ છે, અહીંયા 8 નો ગેપ છે, અહીંયા 8 નો ગેપ છે, અને અહીંયા 7 નો ગેપ છે. તો 8 નો જ ગેપ આવવો જોઈએ. 7 ના ગેપ વાળા આપણે ઉડાડી દઈએ. કાં તો જવાબ 292 છે અથવા 192 છે. હવે સામાન્ય બુદ્ધિ છે કે 192 એટલે 200 ની નજીક છે, તો 200 નો વર્ગ કેટલો આવે? તો કે ભાઈ 40,000 ની નજીક આવે. તો આ શું છે? 40,000 ની નજીક જ છે ને. 300 એટલા માટે આ 300 ની નજીક છે, 300 નો વર્ગ તો 90,000 આવી જાય. જ્યારે આ સંખ્યા તો 40,000 ની નજીક છે એટલે સ્વાભાવિક છે કે આ નો આવે, આ જ જવાબ આવે. એટલે આપણે ડાયરેક્ટ કહી શકીએ કે ભાઈ 192 જ જવાબ છે. બરાબર? બાકી પહેલી તમારી જે મેથડ છે એમાં તમે શું કરતા હતા કે ભાઈ 5 આંકડાની સંખ્યા હોય તો 3 આંકડા લેવાના. કોની વચ્ચે આવે એ જોઈએ આપણે. 19 નો વર્ગ 361 છે અને 20 નો વર્ગ 400 છે. આ બે ની વચ્ચે આવે છે એટલે આપણે બેયમાં નાની સંખ્યા 19 લઈએ. એટલે પહેલી તમે 19 લઈ લો. ઓકે, આમાં તો સિમ્પલ થઈ જાય છે કારણ કે 19 19 બે જ જગ્યાએ છે ને 2 નો વર્ગ 4, સીધું આમાં જવાબ આવી જાય છે. પણ ધારો કે તમને એક 198 ઓપ્શન આપ્યો હોત, બરાબર, તો તમને પ્રોબ્લેમ થાત. તો 198 ને 192 માં કયો જવાબ? એના માટે તમે કાં તો 190 નો વર્ગ કરે, કાં તો 200 નો વર્ગ કરે. જેની નજીક હોય જવાબ આપણે કરવો પડે છે. બરાબર? હજી આ તો નાના દાખલા છે, કહું તમને આવડે છે વર્ગ, પણ ધારો કે આ દાખલા 4 આંકડાના 5 આંકડાના થતા જાય તો એ આંકડો કોની વચ્ચે છે એમાં બહુ કન્ફ્યુઝન ઊભું થાય છે. એટલા માટે છેલ્લા બે આંકડાની મેથડ, સીધો જવાબ તમને આવી જશે. માત્ર નજર ફેરવવાથી તમે જવાબ લાવી શકશો. ચાલો હવે આમાં આપણે જોઈએ. ચાય કરીને મેં એવા ઓપ્શન આપ્યા છે કે જેમાં તમને કન્ફ્યુઝન થાય. ચાલો, 21 કોનો વર્ગ કરવાથી આવે? તો કે 11 નો વર્ગ કરવાથી 121 આવે. પછી એ પણ જોઈ લેવાનું કે 83,000 છે એ કોની નજીક છે? તો કે ભાઈ 90,000 ની નજીક છે એટલે 300 ની નજીક આપવો જોઈએ. 300 ની નજીકનો જવાબ અને 11 નો ગેપ. આ 500 ની નજીકનો જવાબ છે, 11 નો ગેપ પણ આ ખોટો છે. 300 ની નજીકનો જવાબ છે પણ 19 નો ગેપ છે એટલે આ પણ ખોટો છે. 400 ની નજીકનો જવાબ છે, 11 નો ગેપ છે એટલે આ ખોટો છે. 300 ની નજીક આવવો જોઈએ. યસ, 289. 300 ની નજીકનો જવાબ છે ને 11 નો ગેપ છે, એટલા માટે 11 નો વર્ગ 121 થાય એટલે આનો જવાબ છે 289. ઓકે, તમારી જે પેલી જૂની મેથડમાં તમે શું કરતા હતા કે 835 કોની વચ્ચે છે એ તમારે ગોતવાનું હતું. એમાં તમને 27 28 29 ના જો વર્ગો ભૂલાઈ ગયા હોય તો લોચા પડી શકે છે. લોચા પડી શકે ને. આમ 784 ને 841 આ રીતે તમને યાદ હોય કે 835 કોની વચ્ચે છે? તો કે ભાઈ 28 અને 29 ની વચ્ચે છે. તો સીધો તમે 28 લખી શકો. પણ આમાં બે ઓપ્શન છે, 281 કે 289. આમાં જે કન્ફ્યુઝન થાય એના માટે 285 નો વર્ગ કરવા ન જવાય, 280 નો વર્ગ કરી નખાય અને 290 નો વર્ગ કરી નખાય. આ સંખ્યા કોની નજીક છે? 78 ની કે 84 ની? તો કે ભાઈ 84 ની નજીક છે.
એટલે 30 ની નજીકનો જવાબ આવે 289. તો આ લાંબી મેથડ છે, પણ આપણી શોર્ટકટ છેલ્લા 2 અંકો વાળી મેથડ બહુ જોરદાર છે. ઘણી વાર તો ખાલી 11 નો ગેપ, આમાં તો મેં ચાઈને એવા ઓપ્શન લીધા છે કે બધામાં 11 ના ગેપ છે, બાકી મોટા ભાગે 11 નો ગેપ એક જ હોય અને કોઈ કન્ફ્યુઝન નથી થતું કે 281 આવે કે 289 આવે, એવું કોઈ કન્ફ્યુઝન થશે નહીં. એટલે આ છેલ્લા 2 આંકડાથી તમે ઇઝીલી કોઈ પણ સંખ્યાનો વર્ગ કે કરી શકશો. બરાબર મિત્રો, આ કન્સેપ્ટ છેલ્લા 2 આંકડાનો માત્ર વર્ગમૂળમાં આપણે લેવાનો છે. બરાબર, ઘનમૂળ માટે તો સાવ સહેલી મેથડ છે અને આપણે ઇઝીલી એનાથી કરી શકીએ છીએ. હવે આપણે કેટલાક વર્ગ હું તમને કહું છું અને એનો આપણે વર્ગમૂળ કાઢવું હોય આપણે આ જ મેથડથી, તો કઈ રીતે આપણે કાઢીએ. બરાબર, ચાલો જોતા જઈએ છીએ. આપણે તમને એવું કીધું છે કે 6889 નું વર્ગમૂળ કાઢો, તો તમને જો મોઢે યાદ હોય, ઓપ્શનની પણ જરૂર નથી છેલ્લા 2 આંકડાના કન્સેપ્ટને કારણે. ચાલો, શું છે 89? યાદ કરો 89 કઈ રીતે આવે, તો કે 17 નો વર્ગ 289 થાય છે. 17 નો વર્ગ કેટલો થાય છે? 289. તો એનો મતલબ એવો થાય કે આપણો જવાબ કાચો 50 પ્લસ ઓર માઇનસ 17 અથવા તો 60 પ્લસ ઓર માઇનસ 17 આવવો જોઈએ. સોરી, 100 પ્લસ ઓર માઇનસ 17. બરાબર, હવે આપણને ખબર છે કે આ જે સંખ્યા છે એ કોની નજીક છે? 2500 ની નજીક છે કે પછી 10,000 ની નજીક છે? તો સ્વાભાવિક છે 10,000 ની નજીક છે. તો આપણો જવાબ 50 વાળો નહીં આવે, પણ શું કરશું? 100 ઓછા 17 આપણે કરશું એટલે આપણો જવાબ આવી જશે. એટલે જવાબ છે 83. તો 83. તો છેલ્લા 2 આંકડા ઉપરથી આપણે ડાયરેક્ટ જવાબ લાવી શકીએ છીએ. બાકી જે તમારી બીજી મેથડ છે એમાં પણ આપણે જોઈ લઈએ એમાં કેટલી વાર લાગે છે. ચાલો આપણે શું કરીએ, એમાં આપણે એવું કરતા હતા કે 68 કોની વચ્ચે આવે છે. 68 કોની વચ્ચે આવે એટલે મતલબ તમારે જો વર્ગ યાદ હોય તો લખવાનો પડે, બાકી તો ઘણા લોકો 1 થી 10 ના વર્ગ આવી રીતે લખશે. ચાલો 68, તો કે આ બે ની વચ્ચે 68 આવ્યું. તો 8 અને 9 માં નાની સંખ્યા કઈ છે? તો કે 8. હવે જો તમારે ઓપ્શન ઉપરથી કરવું હોય તો વાત અલગ છે, પણ ડાયરેક્ટ મોઢે કરવું હોય તો શું કરવાનું? 9 કોના વર્ગથી 9 આવે? તો કે 3 ના વર્ગથી 9 આવે અને 7 ના વર્ગથી 9 આવે. 77, 49. તો 83 અને 87 માં સાચો જવાબ કયો? આ નક્કી કરવા જવું પડે. તો તમારે શું કરવાનું છે કે ભાઈ 85 નો વર્ગ કરી નાખવાનો. 85 નો વર્ગ મોઢે આવડતો હોય, 8 9 72, 25. 72 25 કરતા આ સંખ્યા કેવી છે? નાની છે. એટલે જવાબ એ 85 થી નાનો આવે. નાનો મતલબ 83. આ આપણી ઓલ્ડ મેથડ હતી, જ્યારે આપણી આ 2 આંકડાના કન્સેપ્ટ વાળી મેથડથી ડાયરેક્ટ તમે જવાબ આપી શકો છો. બરાબર, તો આવી જ રીતે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ અથવા તો એનું વર્ગમૂળ છેલ્લા 2 આંકડા ઉપરથી ઇઝીલી કરી શકાય છે. આપણે એક બીજા પણ એક્ઝામ્પલ આમાં જોતા જઈએ. ચાલો મિત્રો, ચાલો હવે ધારો કે એક છે 4356. તમારે આનું વર્ગમૂળ ડાયરેક્ટ જોયા વગર કહી દેવાનું છે. તો 56 ક્યારે આવે? તો કે સ્વાભાવિક છે કોનો વર્ગ કરવાથી 56 આવે? 16 નો વર્ગ 256 આવે છે. એનો મતલબ એવો છે કે આ સંખ્યા કાં તો 50 પ્લસ ઓર માઇનસ 16 છે અથવા 100 પ્લસ ઓર માઇનસ 16 છે. તો 100 નો વર્ગ તો 10,000 છે, 10,000 થી તો બહુ દૂર છે. 50 નો વર્ગ 2500 છે, 2500 ની નજીક છે. બરાબર, એટલે 100 વાળો ઓપ્શન નથી. હવે જો 50 થી વધારે છે, 50 ઓછા તો ન જ આવે, કારણ કે 2500 થી ઓછા નથી. 50 પ્લસ કરવાનું. 50 માં તમે 16 પ્લસ કરો એટલે જવાબ ડાયરેક્ટ 66 આવી જાય. બરાબર, તો આ રીતે છેલ્લા 2 આંકડા ઉપરથી તમે ઇઝીલી જવાબ આપી શકો છો. બરાબર મિત્રો, તો બીજા દાખલા આપણે અત્યારે તો બહુ ઓછા લીધા છે, પણ હજી આપણે જ્યારે ઘનમૂળ શીખીએ ત્યારે એ બીજા દાખલા પણ આપણે લેતા જઈએ. ચાલો, બરાબર, તો ઘનમૂળનો કન્સેપ્ટ પણ હું તમને અત્યારે સમજાવી જ દઉં છું. એકમના અંકનો કન્સેપ્ટનો આપણે દાખલો એની પછીના લેક્ચરમાં આપણે રાખશું. અત્યારે આપણે ઘનમૂળની વાત કરી લઈએ. ચાલો, ઘનમૂળના તો બહુ મોટા દાખલા લીધા છે, પણ આમાં આ ક્યારે ગણવાના છે? જ્યારે કન્ફ્યુઝન ઊભું થાય ત્યારે. અત્યારે આપણે સિમ્પલ પહેલા દાખલા તમને શીખવાડવા માટે સિમ્પલ લઈએ અને પછી પાછો હું આમાં આવી જઈએ. ચાલો, તો ઘનમૂળની મેથડ તો બધાને આવડતી જ હશે. ઈઝી છે, ઘનમૂળ કાઢવું ખૂબ ઈઝી છે. પહેલા તો તમારે 1 થી 10 ના ઘન તો ખાસ યાદ રાખવાના છે, અને 1 થી 10 ના યાદ રહી ગયા હોય તો 1 થી 20 સુધીના ઘન પાકા કરવા હિતાવહ છે.
કારણ કે એના કારણે ઘણી બધી રિઝનિંગના પ્રશ્નોમાં પણ એ ઉપયોગી થઈ જાય છે. બરાબર? ઓકે, ચાલો હવે આપણે ઘનમૂળ કઈ રીતે કાઢવું એનો આપણે ખ્યાલ જોઈએ. ધારો કે તમારી પાસે સંખ્યા છે 6859, આનું તમે ઘનમૂળ કાઢો છો. હવે આ કેટલા આંકડાની સંખ્યા છે? તો કે 4 અંકોની સંખ્યા છે. 4 અંકોની સંખ્યા હોય ત્યારે 4 આ ઘનમૂળ એટલે ત્રીજું મૂળ થાય ને, અને 3 બાદ કરો એટલે 1 રહે ને. મતલબ કે આ પહેલો આંકડો કોની વચ્ચે છે ને એ લેવાનો. એટલે આ એટલા માટે કરાયું કે ધારો કે આ 6 આંકડાની સંખ્યા આવી હોત તો કેટલા આંકડા લેવાના? તો કે 6 માંથી 3 બાદ કરો એટલે 3 આવે. પહેલા 3 આંકડા કોની વચ્ચે છે જોવાનું. બરાબર? તો આપણે અહીંયા કેટલા આંકડા છે? 4. 4 માંથી 3 બાદ કર્યો એટલે 1. આ પહેલો આંકડો કોની વચ્ચે છે એ જોવાનું. કોની વચ્ચે મતલબ આપણે બધા ઘન કરેલા હોય, 1 થી 10 ના ઘન તમને બાજુમાં લખી રાખવાના, અથવા મોઢે હોય તો કઈ એવી જરૂર નથી. આ રીતે. હવે છગડો છે કોની વચ્ચે આવે છે? આ બાજુના આંકડા જોવાના છે, જમણી બાજુ. તો કે 1 અને 8 ની વચ્ચે છગડો આવે છે. હવે 1 અને 8 માં મતલબ કે 1 અને 2 ના ઘનમાં નાની સંખ્યા કઈ છે? તો કે 1 અને 2 માં નાની સંખ્યા 1 છે, તો 1 લખ્યા. બરાબર? જેમ વર્ગમૂળમાં આપણે પેલી બીજી મેથડ કરતા હતા એમ જ 1 લખવાનો છે. ઓકે, હવે વચ્ચેના બે આંકડા ઉપર આપણે ચોકડી મારશું. છેલ્લો આંકડો 9 લેશું. ચાલો 9 લઈએ અને 9 નો ઘન કરવાનો અને એકમનો અંક લાવવાનો છે. આપણને ખબર છે કે 9 નો ઘન 729 થાય છે, એમાં એકમનો અંક 9 છે, એટલે એકમનો અંક આપણે 9 લઈએ. બરાબર? પહેલું શું કર્યું આપણે? 6 કોની વચ્ચે છે એ જોયું ને એમાં નાની સંખ્યા લીધી, અને વચ્ચેના બે આંકડા ઉપર ચોકડી મારી અને છેલ્લા આંકડાનો ઘન કરીને એકમનો અંક લેવાનો છે. શું કરવાનું છે? ઘન કરીને એકમનો અંક. 9 નો ઘન 729 થાય, એમાંથી 72 ની જરૂર નથી. એકમનો અંક 9 છે એટલે સીધું અહીંયા 9 મૂકો એટલે જવાબ આવે 19. બરાબર? સેમ બીજો દાખલો આપણે જોઈએ. તમને આપ્યું છે ધારો કે 9261, આનું ઘનમૂળ કરો. ચાલો, તો 4 જ આંકડા છે. 4 આંકડા હોય એટલે આપણે પહેલો આંકડો જ લેવાનો હોય છે. નવડો કોની વચ્ચે છે? તો કે ભાઈ નવડો 8 અને 27 ની વચ્ચે છે. એનો મતલબ કે 2 અને 3 ની વચ્ચે છે. 2 અને 3 માં નાની સંખ્યા 2 છે, એટલે હું અહીંયા 2 લખી નાખીશ. બગડા અને છગડા ઉપર ચોકડી મારે એનું કંઈ કામ નથી, એને મૂકો ચોકડીમાં. ચાલો, છેલ્લો આંકડો 1 છે. 1 નો ઘન કરીને એકમનો અંક. 1 નો ઘન તો 1 જ હોય એટલે 1 લખી નાખીએ. મતલબ કે આનું ઘનમૂળ થશે 21. ઓકે, તો આ તો માત્ર 4 આંકડાના છે. આપણે 5 આંકડાના પણ ઘન કરીને આપણે જોઈએ. 5 આંકડા, 6 આંકડા, 7, 8, 9, ગમે એટલા આંકડા આપ્યા હોય મિત્રો, બધાનો ઘન આપણે ઇઝીલી કરી શકીએ છીએ. ચાલો, હું તમને એક રકમ આપું છું ઘનવાળી. ધારો કે આપણી પાસે છે 97,336 નું આપણે ઘનમૂળ કાઢવું છે. 97,336. આ કેટલા આંકડા છે મિત્રો? 5 આંકડા. 5 આંકડા હોય ત્યારે કેટલા લેવાના? ભૂલાઈ ગયું હોય તો શું કરવાનું? તો કે ઉપર શું છે? ઘન. મતલબ 5 માંથી 3 બાદ કરો એટલે 2 રહે, એટલે બે આંકડા કોની વચ્ચે છે એ જોવાનું. કોની વચ્ચે છે? 97. ચાલો, હવે તમને બધા ઘન આવડતા હોય. 4 નો ઘન 64 થાય અને 5 નો ઘન 125 થાય, તો 97 આ બે વચ્ચે આવે છે. તો આ બે માંથી નાની સંખ્યા 4 છે. 4 ને અહીંયા મૂકો. મૂક્યા. વચ્ચેના બે આંકડા ઉપર મારો ચોકડી, અને છેલ્લો આંકડો 6 છે. 6 નો ઘન કરો, માત્ર એકમનો અંક લેવાનો છે. 6 નો ઘન કરો એટલે 6 જ આવે. મતલબ 216 માં એકમનો અંક 6 જ આવે. એટલે આપણે અહીંયા મૂકશું 6. 6 ને 6 જે નથી મૂકો, પણ અહીંયા મૂકીએ એટલે આપણો જવાબ છે 46. તો આ રીતે ઘનમૂળ બહુ સહેલા છે. વર્ગમૂળ જેવું કન્ફ્યુઝન નથી છેલ્લા આંકડા ઉપરથી. બરાબર ને? છેલ્લો આંકડો અહીંયા ફિક્સ જ છે કે આનો ઘન કરો, એકમનો અંક જે આવે એ ડાયરેક્ટ મૂકી દેવાનો છે. ઓકે, તો ચાલો હવે આનાથી પણ આપણે મોટા દાખલા જોઈએ. મતલબ કે 5 આંકડાથી પણ આપણે મોટા આંકડા જોઈએ. રકમ તૈયાર નથી એટલે હું મારી રીતે બનાવીને તમને આપું છું. ચાલો, હવે આપણે કરવું છે 704,969 નું ઘનમૂળ. આ કેટલા આંકડા છે મિત્રો? તો કે ભાઈ 9 આંકડા છે. બરાબર ને? 9 આંકડા હોય તો કેટલા આંકડા લેવાના કોની વચ્ચે છે? તો કે 6 આંકડા છે. 6 માંથી 3 બાદ કરો એટલે 3 રહે. તો 704 કોની વચ્ચે છે એ આપણે જોશું. તો તમે ઘન લખેલા હોય, ધારો કે 8 નો ઘન 512 થાય, 9 નો ઘન 729 થાય. બરાબર? તો આ બેની વચ્ચે શું આવે છે? 704. તો 8 અને 9 માં નાની સંખ્યા કઈ છે? તો કે ભાઈ 8.
ઓકે, આ બે ઉપર ચોકડી અને 9 નો ઘન કરો એટલે એકમનો અંક શું થાય? 9 નો ઘન 729, એકમનો અંક 9, એટલે અહીંયા લખી નાખો 9, એટલે જવાબ છે 89. ઓકે, તો ગમે એટલા આંકડા હોય, આ તો આપણે 6 આંકડા જોયા. 7 આંકડામાં પણ આપણે આ જ મેથડનો ઉપયોગ કરીએ કે 8 આંકડામાં પણ આપણે આ જ મેથડનો ઉપયોગ કરી શકીએ. પણ તમને એવું થશે કે આ કોની વચ્ચે છે એ પછી ન આવડતું હોય તો, અમને 1 થી 10 ના જ ઘન આવડતા હોય તો એનો પણ એક રસ્તો છે, એનો પણ એક તોડ છે, એ આપણે જોઈએ. ચાલો તમને આપું છું એક દાખલો. તમને આપ્યો છે મોટો ઘનમૂળનો દાખલો 22,99,968. આ સંખ્યા છે, એનું ઘનમૂળ તમને કીધું હોય. પહેલા તો તમારે યાદ કરવાનું કે કેટલા આંકડા છે, તો કે 4, 5, 6, 7. 7 આંકડા હોય તો આપણે કેટલા લેવાના હોય? તો કે 7 માંથી ઘનમૂળ છે એટલે 3 બાદ કરો એટલે 4, એટલે 2299 કોની વચ્ચે છે એ તમારે જોવું પડે. હા, જો જેને 11 થી 20 ના ઘન આવડતા હોય એ તો કઈ જ દેવાનો છે કે 13 નો વર્ગ 2197 ને 14 નો વર્ગ વચ્ચેની સંખ્યા છે. પણ જેને નથી આવડતા એ લોકો શું કરે? અથવા હજી આનાથી મોટા આવ્યા હોય કે 8000 થી ઉપરની સંખ્યા, તો 20 ની ઉપરના ઘન તો પછી આવડતા હોય નહીં, તો શું કરવાનું? તો એનો પણ એક રસ્તો જોઈ લઈએ. ચાલો પહેલા એકમનો અંક જોઈ લઈએ આપણે. આ બે ઉપર ચોકડી અને 8 નો ઘન ડાયરેક્ટ 512 થાય ને એટલે એકમનો અંક બગડો આવી જાય. મતલબ જવાબમાં છેલ્લે બગડો આવે. ઓપ્શનમાં જોઈ લેવાનું, બગડાવાળો એક જ હોય તો ટીક, બાકી હજી આગળની પ્રોસિજર કરવાની છે. ચાલો હવે શું કરવું? આ 4 આંકડા કોની વચ્ચે છે એ મને ખબર નથી, કારણ કે મને 1 થી 11 થી 20 ના ઘન નથી આવડતા. જેને આવડે છે એની વાત જુદી છે. ઓકે, નથી આવડતા તો શું કરવાનું? આ 4 આંકડા 2299 છે. હવે આપણે એવું વિચારવાનું કે આ 4 આંકડાનું જો આપણે ઘનમૂળ કાઢતા હોઈએ તો હું કેટલા આંકડા લેતો હતો ભાઈ? તો કે એક જ આંકડા લેતા હતા. તો કે 2. ચાલો તો 2 કોની વચ્ચે છે એ ગોતો. 2 તો 1 અને 2 ની વચ્ચે જો. 1 નો ઘન 1 ને 2 નો ઘન 8, મતલબ નાની સંખ્યા 1 આવશે. મતલબ આ સંખ્યાનો પહેલો આંકડો 1 આવશે ને છેલ્લો 2 આવશે. એટલે ઓપ્શન ઉપરથી આપણે જોઈ લેવાનું છે. બરાબર, ઓપ્શન ઉપરથી આપણે જોઈ લેવાનું છે કે ભાઈ જવાબ શું છે. હવે ધારો કે ઓપ્શનમાં તમને આવો પહેલો અને છેલ્લો વાળો એક જ આપ્યો એટલે 132 આપણે ટીક કરશું. પણ ધારો કે 142 આપ્યો તો શું કરીએ? 152 આપ્યો તો શું કરીએ? તો એના બે રસ્તા છે. કાં તો તમને 11 થી 20 ના ઘન આવડતા હોય, અથવા તો પછી છેલ્લો એક જ રસ્તો રહે છે, જન્માક્ષર વાળો રસ્તો. બરાબર, એ પણ દાખલો હમણાં આપણે જોઈએ છીએ. ત્યાં સુધી હું તમને આવા મોટા દાખલાના ઘનમૂળ 1-2 દાખલા હજી તમને કરાવી દઉં છું, અને ત્યાં આપણી 45 મિનિટ પૂરી થાય એટલે આપણે થોડી વારમાં એને પૂરું કરીશું. ચાલો એક મોટો દાખલો આપણે જોઈ લઈએ અને એના ઓપ્શન પણ હું તમને આપી દઉં છું, અને પછી એ પણ આપણે શીખવાડશું કે પરીક્ષામાં ઓપ્શન આવા આપે કન્ફ્યુઝન વાળા તો તમારે શું કરવું એ પણ આપણે જોઈ લઈએ. મતલબ દુનિયાની કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ તો આપણે કાઢીને જ રહેવું છે. બરાબર, ઓપ્શન તમને આપ્યા છે 831, 833, 933 અને 932. ચાલો હવે આ કેટલા આંકડાની સંખ્યા છે? તો કે 3 ને 3 6 અને 3 9. 9 અંકોની સંખ્યાનું ઘનમૂળ આપણે કાઢવું હોય તો ભાઈ 9 માંથી 3 એટલે 6 આંકડા લેવા પડે. એટલી બધી ઘન તો કોઈને નથી આવડતા, મને નથી આવડતા. બરાબર, તો શું કરવાનું? પહેલા એકમનો અંક લઈએ. 7 નો ઘન. 7 નો ઘન શું થશે ભાઈ? 343. તો એનો છેલ્લો આંકડો તગડો મળી ગયો આપણને. શું મળી ગયો? તગડો મળી ગયો છે. હવે તગડા વાળા બે જ ઓપ્શન છે એટલે બાકીના બે આપણે કાઢી નાખીએ. ચાલો હવે ખબર છે કે આ 6 આંકડા કોની વચ્ચે છે એ મને ખબર નથી, કારણ કે મને આટલા બધા ઘન આવડતા નથી. તો શું કરીએ છીએ આપણે? આ સંખ્યાને આપણે નાની કરી દઈએ. હવે પાછામાંથી 3 બાદ કરો. એકવાર 3 બાદ કર્યા, પાછા 3 બાદ કરો તો 6 માંથી 3 બાદ કરીએ એટલે આપણી પાસે 578 વધ્યા. બસ 578 કોની વચ્ચે છે એ જુઓ. બરાબર, ચાલો તો લખીએ. 8 નો ઘન 512 થાય અને 9 નો ઘન 729 થાય. તો આ બેની વચ્ચે 578 છે. મતલબ કે પહેલો આંકડો 8 આવે અને વચ્ચેનો આંકડો ખબર નથી અને છેલ્લો આંકડો 3 આવે. તો ઓપ્શન આવી રીતે હોય 833, 933. તો આપણને જવાબ મળી ગયો છે કે 833 જવાબ છે. પણ ધારો કે એક ઓપ્શન 813 હોત તો શું કરે? 823 હોત તો શું કરે? આવા દાખલા હાઈ લેવલની એક્ઝામમાં પૂછાયેલા છે. બરાબર, યુપીએસસીમાં અને એસએસસીમાં એ જ પરીક્ષાના દાખલા અહીંયા આપણે ગુજરાત સરકારમાં આવે છે. બરાબર, આરએસ અગ્રવાલમાં આવા દાખલા આપેલા છે. હવે આવા દાખલા આવે ત્યારે આપણે શું કરવું એના માટે જ આપણે અહીંયા આવ્યા છીએ. ચાલો તો હવે તમને કીધું છે કે આ સંખ્યાનો ઘનમૂળ. ચાલો આપણી મેથડને કામે લગાડો. ટોટલ કેટલા આંકડા છે મિત્રો? તો કે 9 અંકો છે. 9 માંથી 3 બાદ કરશું એટલે 6 રહેશે. પહેલા તો એકમનો અંક ગોતી લઈએ. 9 નો ઘન 9 જ આવે.
છેલ્લે નવડા હોય એ રાખો, બાકીના બધા કાઢો. તો બધામાં નવડા છે એક સિવાય. હવે શું કરવાનું છે? તો કે ભાઈ 6 આંકડા આપણે લેશું, પણ 6 આંકડા કોની વચ્ચે છે યાદ નથી, એટલે 6 માંથી પાછા 3 બાદ કરો એટલે 3, એટલે 491 કોની વચ્ચે આવે, એટલે આપણો પહેલો આંકડો ફિક્સ થાય. ચાલો, 7 નો ઘન 343 છે, 8 નો ઘન 512 છે, આ બેની વચ્ચે 491 આવી જાય છે, એટલે પહેલો આંકડો મારો ફિક્સ થઈ ગયો, 7 છે. ચાલો, પહેલો આંકડો 7 હોય એવા, આમાં તો એક જ છે, આમાં આપણે સિમ્પલ સીધો જવાબ આવી ગયો કે 789. ઓકે, 789. હજી આગળના દાખલામાં આપણે જોશું કે પ્રોબ્લેમ શું થાય છે એ આપણે જોઈએ. ચાલો, આમાં તો આપણે બહુ ઇઝીલી જવાબ આવી ગયો કે આપણો જવાબ છે 789. ચાલો, અહીંયા જોઈએ. આ પણ કેટલા આંકડાનો છે? 8 આંકડાનો દાખલો છે, અને આ ઘનમૂળ જ કાઢવાનો છે. તગડો થોડો બહાર આવી ગયો છે, પણ આ ઘનમૂળ છે. તો પહેલા 6 નો ઘન 6, એકમનો અંક 6 લઈ લઈએ. એકમનો અંક 6 નો હોય એવા આપણે 2 કાઢી નાખ્યા. ચાલો, ઓકે. હવે શું કરશું કે 8 અંકમાંથી 3 બાદ કરીએ. 8 માંથી 3 બાદ કરીએ તો 5 રે 5 કોની વચ્ચે આવે એ આપણને ખબર જ નથી યાર. 94,818 ત્યાં સુધી મને ઘન નથી આવડતા. તો 5 માંથી પાછા 3 બાદ કરો એટલે કેટલા આવે? 2. 2 મતલબ 94 કોની વચ્ચે આવે તો મને આવડે જ યાર. તો કે 4 નો ઘન 64 અને 5 નો ઘન 125 ની વચ્ચે 94 આવે તો નાની સંખ્યા હું 4 લઈ લઉં. ઓકે, તો પહેલી 4 હોય ને છેલ્લી 6 હોય એવી પણ આમાં એક જ છે. આ જે આપણે દાખલા તમને કરાવ્યા એ જ છે. કન્ફ્યુઝન વાળા દાખલા હજી આવી રહ્યા છે. ચાલો, હવે આની વાત કરીએ. આ કેટલા આંકડાનો છે? આનું ઘનમૂળ તો કે આ ભાઈ 9 આંકડાનો છે. 9 આંકડાની સંખ્યાનું ઘનમૂળ કાઢવું છે. પહેલા એકમનો અંક 7 નો ઘન 343, એટલે છેલ્લો આંકડો 3 લઈએ. તો ભાઈ એક જ આંકડામાં 3 નથી, બાકી બધામાં તગડો છે. હવે આપણને ખબર છે કે 9 આંકડાની સંખ્યા છે, ત્યારે હું ડાયરેક્ટ 3 બાદ કરવા એની કરતા સીધા 6 બાદ કરીને 3 લઈ લઈએ. હવે 241 કોની વચ્ચે છે મારે ગોતવાનું છે. તો ભાઈ 241 કોની વચ્ચે આવે? તો કે 6 નો ઘન 216 આવે અને 7 નો ઘન 343 આવે. તો આ બેની વચ્ચે છે, પહેલો આંકડો 6 આવશે. ચાલો, પહેલો આંકડો 6 હોય આમાં ને છેલ્લો તગડો હોય, આવો એક જ ઓપ્શન છે, એટલે આપણો જવાબ સીધો આવશે 623. ઓકે, તો 9 આંકડા હોય, 8 આંકડા હોય કે ગમે એટલા આંકડા હોય, એનું આપણે ઘનમૂળ ઇઝીલી કાઢી શકીએ છીએ. ચાલો, તો અને આનાથી મોટા દાખલા જ્યારે આમાં કન્ફ્યુઝન થાય, મતલબ કે 623 અને 613, એ આપણે જન્માક્ષર મેથડ મતલબ કે ડિઝિટ સમ મેથડમાં એનો આપણે સમાવેશ કરેલો છે, એટલે આપણે એ લેક્ચરમાં આપણે જોશું કે આમાં 613 ઓપ્શન આપ્યો હોત તો આપણે શું કરે. ઓકે, તો બીજો લેક્ચર ધુરંધર સિરીઝમાં આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને આવતીકાલે ફરીવાર એક્ઝેક્ટ મિત્રો, જો તમારે લાઈવ જોવું હોય તો આપણી એપ્લિકેશન ઉપર સવારે 8:30 લાઈવ શરૂ થઈ જશે. તો અને પછી યુટ્યુબ ઉપર મૂકું છું, એટલે જો જેને લાઈવ જોવું હોય એ લોકો 8:30 ખાસ જોડાઈ જજો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાંથી, રોજગાર ન્યૂઝ એકેડમી. ઓકે, અને આ કોર્સ ટોટલી ફ્રી છે, એમાં કોઈ જ પણ ચાર્જ નથી. ઓકે, તો જોડાયેલા રહો અમારી સાથે અને ફ્રીમાં શીખતા રહો. ચાલો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.